સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા, જેના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। સુરેન્દ્રનગરની બજારમાં કોથમરી 400 રૂપિયા, આદુ 160 રૂપિયા, ગવાર 60, રીંગણા 80, ચોળી 70, ફુલાવર કોબીજ 40, લીંબુ 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। શાકભાજીના ભાવ વધતા બજારમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં જ્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં શાકભાજીના ભાવો છે તે આસમાને પહોંચ્યા છે। ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્ય ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો છે, જેને લઈને જે શાકભાજીનું વાવેતર હતું તેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સુરેન્દ્રનગરની બજારોના સીધા દ્રશ્યો છે તમને દેખાડવાનો પ્રયાસ કરી। સુરેન્દ્રનગરની બજારોમાં ગવાર 120 રૂપિયે, રીંગણા 130 રૂપિયે તેમજ ટમેટા, ફુલાવર અને ગવાર અને કોથમરી, આદુ જેવા જે શાકભાજી આવે છે તેના ભાવોમાં વધારો થયો છે। આપણી સાથે કેટલાક સ્થાનિક વેપારીઓ છે, તેમની સાથે વાત કરશું। આ ભાવ વધારાનો કારણ શું છે અને કેવા હાલ શાકભાજીના ભાવો છે? અત્યારે વરસાદના હિસાબે ભાવ ઊંચા થઈ ગયા, શાક ઓછું આવે છે। ખેતરોમાં વાડીઓમાં પાણી ભરેલા છે, એના હિસાબે શાક ઓછું આવે, ભાવ એટલા બધા વધી ગયા છે। રીંગણા 120-30 રૂપિયા થઈ ગયા, ગવાર 120-100 રૂપિયા થઈ ગયો, ફુલાવર 80 થઈ ગયા, ભીંડો 80-60 થઈ ગયો, ગાજર 80 રૂપિયા, કોથમરી 400, મેથી 200, લીંબુ 200, બધા શાકના ભાવ ઊંચા થઈ ગયા। વરસાદના કારણે શાક ઓછું આવે, અહીંયા ગરાકી ઓછી છે ને યાર્ડમાં ભાવ ઊંચા છે। ક્યાં કયા જિલ્લામાંથી શાકો આવતા હતા અને હાલ આવક બંધ છે? ચોટીલાથી આવે, ધાંગધ્રાથી આવે, અડખે પડખે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાંથી આવે। ખાસ કરી અન્ય એક વેપારી પણ આપણી સાથે છે। વરસાદ સતત જિલ્લામાં વરસ્યો છે, ખેડૂતોના બે હાલ છે। શાકભાજીના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે। ભાવ વધારા પાછળનું આ એક કારણ હોઈ શકે કે કેમ? ઉપર બહુ બજાર ભાવ હે અને અહીંયા બહુ મંદી છે। ઉપર આજુબાજુ ગામડામાં બધું પાણી ભરાઈ ગયું છે। કેવું નુકસાન છે શાકભાજી વાવેતરને? બહુ જ નુકસાન કર્યું છે, બહુ પાણી ભરેલા છે અને આસમાને બહુ ભાવ બકાલાના છે। ખાસ કરીને તમામ જે શાકભાજી સુરેન્દ્રનગરની બજારોમાં આવી રહ્યા છે તેના ભાવો આસમાને પહોંચ્યા છે। ગવાર હોય, ભીંડો હોય, કોથમરી હોય, આદુ હોય, લીંબુ હોય, તમામ જે શાકભાજી છે તેના ભાવ આસમાને પહોંચતા સુરેન્દ્રનગર જિલ્લાની જે ગૃહિણીઓ છે તેમનું બજેટ છે તે ખોરવાઈ જવા પામ્યું છે। વરસાદે વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ સુરેન્દ્રનગર જિલ્લામાં થયું છે। બજારોમાં મંદી દેખાઈ રહી છે, કારણ કે શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે। ત્યારે હવે આ મોંઘવારી ક્યારે ડામશે અને બહારથી આવતું શાકભાજી છે તે ક્યારે આયાત સુરેન્દ્રનગર જિલ્લામાં થશે, ત્યારે આ ભાવમાં ઘટાડો થશે તેવું સુરેન્દ્રનગરના જે શાકભાજીના વેપારીઓ છે તે જણાવી રહ્યા છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।